गुजरात की वडोदरा के वार्ड नंबर 4 में रणछोड़ पार्क कॉरपोरेटिव हाउसिंग सोसाइटी है, जहां लोकसभा चुनाव के दौरान चुनाव बहिष्कार की धमकी दी गई थी। उस वक्त कॉरपोरेशन ने यहां तत्काल रोड बना कर दिया था, लेकिन गुणवत्ता विहीन सड़क कुछ ही महीनों में जवाब दी गई है। यहां बीती रात एक ट्रक भी फंस गई थी। इस इलाके में कई स्कूल है, रोजाना स्कूल की वैन और रिक्शा यहीं से गुजरते हैं। ऐसे में गुणवत्ता विहीन सड़क निर्माण पर सवाल उठाते हुए सामाजिक कार्यकर्ता कमलेश परमार ने भ्रष्टाचारी कॉन्ट्रैक्टरों को ब्लैकलिस्ट करने की मांग की है। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારની અંદર જે કહેવાય છે કે અમિતનગર બ્રિજથી પાણીની ટાંકી જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર ટૂંક સમય પહેલે જ જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી અડધો અડધ રોડ જે કહેવાય છે કે બેસી ગયો છે। એટલે વગર વરસાદે જ્યારે રોડ અહીંયા ગાડી બેસી જતા હોય એટલે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના ભૂવાનું જે કહેવાય છે નજરાણું જોવા મળતું હોય છે। લોકો અહીંયા ગાડી જોતા પણ હોય છે, પરંતુ કહેવાનો મતલબ કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે તેનું મુખ્ય કારણ એક જ છે કે અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને સ્થાનિક કોર્પોરેટરોની જે જવાબદારી હોય છે, આ જવાબદારી જે નિભાવતા નથી, એના કારણે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે આ રોડની જે તમામ જે કહેવાય છે કે કામગીરી જાત તપાસ કરવામાં આવે, સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે। કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય, ખાડા પડતા હોય અને જો કદાચ એના કારણે જો કદાચ કોઈ બાળકનું મૃત્યુ થશે અથવા તો કોઈ સ્કૂલ વાન અહીંયા ગાડી જો કદાચ ખાબકી જશે તો તેનો જવાબદાર કોણ?